હું લક્ષ્મીબેન ઠાકોર, આમ આદમી પાર્ટી મોરથલ જિલ્લા પંચાયત સીટ પરથી જે અહીંયા ધ નેશનલ સ્કૂલની અંદર મતગણતરી ચાલુ હતી ત્યારે અમે અહીંયા આવેલા, બરાબર, એક ઉમેદવાર તરીકે. અને જે પ્રમાણે આ ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને જે ઈવીએમ એની અંદર બહુ જ મોટા ગોટાળા છે. અને આજે નજરે જોયું છે અમે કે જે એ લોકોએ બીજેપી સરકારે કે જે અંદર ગોટાળા મારેલા છે એમના જ નોંધાયેલા ઓકડા અત્યારે બહાર પાડવામાં આવેલા છે. કારણ કે અમે મહેનત કરી છે, કોંગ્રેસ વાળાએ મહેનત કરી છે, હર કોઈ અમારા મહેનત કરી છે, બરાબર, અમારી ફૂલ મહેનત છે, તોય છતાંય અને અમને ફૂલ શંકા છે કે આ ઈવીએમ 100% ગોટાળા થયેલા છે. અને હું અત્યારે આ સરકાર આગળ પૂરેપૂરો વિરોધ કરું છું કે 100% ભ્રષ્ટાચાર છે અને એમણે જ કરેલા આ ગોટાળા અને એમણે જ નોંધેલા જ ઓકડા બતાવેલા છે, જે રિયલી ઓકડા નથી બતાયા. અને એ ઓકડા હું જોવા માંગુ છું, જે રિયલી ઓકડા છે. અધિકારીઓ તો કશું કાંઈ મેં પૂછ્યું નથી, પણ એ લોકોને હું લેખિત આપવા માંગુ છું કે જ્યાં સુધી આ ઈવીએમ સ્કૂલની અંદર મૂક્યા ત્યાંથી અત્યાર સુધીનો મારે વિડીયો જોઈએ, સીસીટીવી કેમેરા સંગાતે જે વિડીયો ઉતાર્યો સીસીટીવી કેમેરાની અંદર એ વિડીયો મારે જોઈએ. ડાઉનલોડ શેરચેટ. હેલો, આમ આદમી પાર્ટીના ઉમેદવાર આપણે ત્યાં હાઉસમાં આવી રહ્યા છે. આગામી 26 તારીખના રોજ